ડભોઈ તાલુકામાં 3 દિવસમાં વ્યાપક વરસાદ થયો છે તેમજ હેરણ નદીના પાણીના કારણે રોડ રસ્તાઓ ધોવાયા હતા તો તાલુકાના ભિલોડિયાથી કાસીપુરા ગામને જોડતા મુખ્ય નાળામાં ભંગાણ પડ્યું છે। 5 થી 7 ફૂટ ઊંડો ખાડો પડતા અવરજવરમાં લોકોને ભારે હાલાકી પડી હતી તો મુખ્ય નાળું ધોવાતા સંખેડા ગુડિયા અને હાડોદની શાળામાં અભ્યાસ કરતા બાળકોને ઘરે બેસવાનો વારો આવ્યો છે તો લીંબોડિયા અને કાસીપુરા અરુણાપરા ગામ સહિતના વિસ્તારો પણ સંપર્ક વિહોણા બન્યા। વરસાદના કારણે અમારા 5 ગામમાં અરણિયા, સુરજગોળા, પરા, આસગોલ એવા 5 નાળાનું ધોવાણ થઈ ગયેલું છે તો તમામ જગ્યાએ અમારી વ્યવસ્થા જવા આવવા માટે થાય, 108ની વ્યવસ્થા થાય અને તાત્કાલિક કર્મચારીઓને અમારી નમ્ર છે કે તેઓ અમને વ્યવસ્થા કરી આપે। શું થયું છે? નાણાંનું ધોવાણ થઈ ગયા છે, કોઈ જાય એવું છે નહીં। ડિલિવરી હોય તો પણ અઘરું છે, 108 આવે તેવી 2 વ્હીલ પણ જવાનું અઘરું છે અમારા માટે। અમારી માંગ છે કે અમારા 5 જગ્યાના 5 ગામના નાળા છે તે વ્યવસ્થિત થાય